સ્ત્રીઓના માટે જેટલું કામ સ્વામિનારાયણ ભગવાને કર્યું છે ને એવું મધ્યકાલીન યુગમાં કોઈએ નહોતું કર્યું. સતી થવાના કુરિવાજ બંધ, લાઇટમાં એક કહી દઉં, દૂધ પીતી થવાના કુરિવાજ બંધ, ફટાણા ગાવાના કુરિવાજ બંધ, સ્ત્રીઓને વિધવા કહેતા, અમંગળ કહેતા હતા એ બંધ. સાંખ્યોગી નામ આપ્યું, એમના માટે જુદા દેવાલયો. અરે એમને અક્ષર જ્ઞાન આપીને ભણાવવાનું શરૂ કરી દીધું. અને ગુજરાતમાં પહેલી કન્યા શાળાઓ થઈ ત્યારે શિક્ષિકાઓ તરીકે સ્વામિનારાયણની મહિલાઓ હતી. આ પ્રકારનું આવું બધું અદભુત કાર્ય એમણે કરેલું. તો સ્ત્રી સ્વાતંત્ર્યના પ્રથમ હિમાયતી. સ્ત્રીનું સ્વાતંત્ર્ય યાદ રાખજો, કારણ કે બધા ધર્મો સતીના લખ્યા કરેલા કે ભાઈ સતી છે ને પતિની થાળીમાં, એઠી થાળીમાં જમવું, સતી પછી આવ્યું હોય તો એને પતિ મરી જાય તો એની પાછળ મરી જવું, સતી આ પ્રમાણે જોડા પહેરવા નહીં, સતી આ રીતે વર્તવું. મહારાજ કહેવાય સતીના સતાનો એ ક્યાં ધર્મ નહીં હો, સત્તાના ધર્મ જ નહીં. એની પત્ની મળી ગયો તો બીજી પરણે, બીજી મળી ગયો ત્રીજી પરણે, અને પેલી હળગી જવાનું. સત્તો તો મારો બિંદાસ થઈને ફરતો હોય છે. એટલે મહારાજે સ્ત્રી સ્વાતંત્ર્યના પ્રથમ હિમાયતી કહ્યા. સ્ત્રીને સમાજમાં ચોક્કસ સ્થાન આપી એમની ઉન્નતિ કરનાર એ સમયમાં કોણ હોય તો સ્વામિનારાયણ ભગવાન. આવું તો